શક્તિસિંહ ગોહિલે અમદાવાદના શાહપુર ખાતે આવેલ રામ મંદિરે દર્શન કર્યા। દર્શનને લઈ ભાજપ પર નિશાન સાધ્યું। કહ્યું, મારા દર્શન કરવાથી ભાજપને તકલીફ પડી શકે છે। ભાજપ ભગવાન તેમનો ઇજારો હોય તેમ વર્તે છે, જે અયોગ્ય છે। ભગવાન એ કોઈ ભાજપની પોતાનો ઇજારો હોય અથવા ભારતીય જનતા પાર્ટી જાણે પોતાનો જ અધિકાર હોય એ રીતે વર્તન કરે છે, વ્યાજબી નથી। આજે અહીંયા આ પુરાતન મંદિરમાં ભગવાન શ્રી રામના ચરણોમાં માથું ટેકવવા આવ્યો છું। કદાચ ભાજપવાળાને આજે તકલીફ પણ પડશે। તો દર્શન બાદ ભાજપ પર નિશાન સાધ્યું હતું અને જે રીતે આ નિવેદન આપ્યું હતું કે મારા દર્શન કરવાથી બીજેપીને તકલીફ પડી શકે છે અને સાથે સાથે આક્ષેપ કર્યો છે કે ભાજપ ભગવાન તેમનો ઇજારો હોય તેમ વર્તે છે, જે અયોગ્ય છે। બીજેપી પર આવા પ્રહાર કર્યા હતા। જ્યારે મતદાનને એક દિવસ બાકી છે એ પહેલા કોંગ્રેસ સહિત જે આગેવાનો છે ભગવાનના શરણે પહોંચ્યા હતા। શક્તિસિંહ ગોહિલે અમદાવાદના શાહપુર ખાતે વર્ષો જૂના આવેલા રામ મંદિરે દર્શન કર્યા હતા અને તે બાદ દર્શન કરીને બીજેપી પર નિશાન સાધ્યું હતું। બીજેપી નેતા યજ્ઞેશ દવે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, શક્તિસિંહ અહીંયા કહી રહ્યા છે કે મારા દર્શન કરવાથી ભાજપને તકલીફ પડશે। भारतीय जनता पार्टी ने कोई भी व्यक्ति दर्शन करे एनाथी कोई तकलीफ पड़ती नहीं। भारतीय जनता पार्टी तो आज आस्था में सनातन धर्म में माननारो पक्ष है और देशनी संस्कृति में माननारो पक्ष है। मात्र ने मात्र एवा लोकोथी अमने तकलीफ है जे लोको भक्तना राजकारण माटे नाटक करता होय ए बधी तकलीफ है। त्यारे चूंटणी नहोती, कशुं ज नहोतुं, त्यारे राम मंदिરની સ્થાપના થઈ અને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે પણ કોંગ્રેસને આમંત્રણ આપવામાં આવ્યું। એ વખતે શક્તિસિંહને મને પૂછ્યું કે તમારી આસ્થા ક્યાં જતી રહી હતી, તમારા નેતાઓની આસ્થા ક્યાં જતી રહી હતી, સોનિયા ગાંધીની આસ્થા ક્યાં ગઈ હતી, રાહુલ ગાંધીની આસ્થા ક્યાં ગઈ હતી, મલ્લિકાર્જુન ખડગેની આસ્થા ક્યાં ગઈ હતી। એટલે એ વખતે આસ્થા તમને નથી યાદ આવી। અત્યારે ચૂંટણી વખતે રામ નામનું નાટક કરવા તમે નીકળી પડ્યા છો। બધા પ્રજા બધું જ તમને સમજે છે। ગુજરાતની અંદર તમને જે 17 લાયા હતા અત્યારે 12 ટક્યા છો, પછી કેટલા વધશે તમને ખબર નથી હતી, બરોબર ને? પ્રજા જાણે છે બધું। એટલે આ બધા જ નાટકો પ્રજા જાણી ગઈ છે। એટલે કોંગ્રેસને કહો કે આ દંભ કરવાનું છોડી દો। બેગો યજ્ઞેશભાઈ, શક્તિસિંહે તો અહીંયા સુધી કહી દીધું છે કે ભાજપ માટે ભગવાન તેમનો ઇજારો છે। ભગવાન એ દેશમાં અને આખા વિશ્વમાં કોઈનો ઇજારો નથી। દરેકના હૃદયમાં પોતપોતાના ભગવાન વસેલા હોય છે। એટલે જે ધર્મનો હોય વ્યક્તિ એ ધર્મના વ્યક્તિના હૃદયમાં એના ભગવાન વસેલા હોય છે। અને શક્તિસિંહને મારે કહું છે કે ભગવાન માટે જો ઇજારો શબ્દ વાપરતા હોય શરમાવું જોઈએ। મતદાર રાજકારણ માટે આટલી નીતિ એવી એમને આશા નહોતી। બિલકુલ, આભાર અમારી સાથે વાત કરવા બદલ। તો જે રીતે શક્તિસિંહ સૌથી જૂના રામ મંદિર દર્શન અર્થે પહોંચ્યા હતા અને ત્યાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। ભાજપ ભગવાન તેમનો ઇજારો હોય તેમ વર્તે છે અને તે અયોગ્ય છે તેવું નિવેદન આપ્યું।